જય માતાજી મિત્રો, જો આપણે ખડ લેવા જવા લાગ્યા. આ જોઈ શકો છો આપણી ગાય. આ એક ગા, આ બીજી ગા, એ ગોલ કરવા જો બાંધી. જો આપણે લઈ લીધું છે હાથમાં લુગડું. આતડું તો આપણું ન્યા કણા છે. જો ખડ લેવા જવાનું છે આપણે ત્યારે હાલવા. જો આપણો ટેમ્પો પડ્યો તો ચોમાસામાં ટેમ્પો નહીં હાલે આપણું, એટલે ખડ લેવા હાલીને જવું પડશે. આ એ બધો જો ફરતો નજારો દેખાડું તમને, વિડીયોમાં બન્યા રહેજો. જો અમારી યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી ન ભૂલતા ને. જોઈ શકો છો અહીંનો નજારો ડુંગરનો. અને જો બધા ડુંગર જ ડુંગર, ચારો કોર બધા ડુંગર જ છે. જો આજ હવાનો વરસાદ નથી. અહીં એક જ દિન જેટલું આમ સુખ્ખું થઈ ગયું કે વરસાદ અહીં અઠવાડિયે વરસાદ ગુજરાતમાં જો પડ્યો હોય તો આંડી લગીને લીલું લે. અને મહારાષ્ટ્રમાં તાત્કાલિક સુકાઈ જાય. જોઈ શકો છો આ પાણી તલાવ એટલે ખાડો. જો આપણે અત્યારે જવાનું છે નર્સરીમાં ખડ લેવું. ચાલતા ચાલતા ફાઇનલી આપણે પહોંચી ગયા. જો આ છે ઊંડી, આ ખેતર જો જોઈ શકો છો. અમે પહોંચી ગયા, આટલા લગીને તો પહોંચ્યા. સાપરા પણ દેખાય તો ટાંબુ પડ્યું ને આટલા પહોંચી જાય આપણે. આ જો નર્સરી છે, આ ઝાડવા એટલે નર્સરી. આ ઝાડવાનો આપણે અત્યારે હાલમાં ખડ લેવાનું છે નર્સરીમાં. આપણું દાંતડું તો ન્યા જ પડ્યું હોય રોજ, હજી ગોતવાનું જોઈને દાંતડું ચા કણે મૂક્યું ભૂલી જાય, યાદ નથી રહ્યું. સવારમાં આવ્યા હતા ખડ લેવા, તાન નતાર આવી. જો ચેતર બધા ઉડે ઝૂંગા હોય. જો આમાં પાઇપ પાણી આવી કંઈક લગાવી. જો આ બધું ચોખ્ખું કરી લાગ્યો, બધે મેં ખડ કાપી જાય. તો આ બધે ખડ હતું બધું. જો આ અડધું તો પાછું જ ફૂટી ગયું, વરસાદ જ એટલો આવે એટલે. આ જો કોક તો પાછું ફૂટી ગયું. જોઈ આ કોંગ્રેસ તો આપણો કાઢીને એક કોર લાખી દેવાનો, બરોબર? કાઢીને એક કોર લાખી દેવાનો. જો આ ઝાડો અલગ અલગ બધા વેચવા માટે લગાડ્યા. આ જો આ ખડ જે ના કાપ્યું ઈમણામ છે. આ બધું ઈમણામ જો આ પાછું કાપી લીધું છે. આ બધા કાપી, આ નાનું હતું તાણે એ ના કાપ્યું. આ રીતનું મેં કોંગ્રેસ અલગ કરી નાખી. જોઈ લે, કોંગ્રેસ સુકાઈ હોય જે ચેદું હોય. આ શેઢો છે, શેઢામાં કાપતા ફાવતું નથી ને. કાજો ખડ જેવું છે. જોઈ લે કંઈક આવું ખડ છે અમારે. જો અમારું દાંતડું ક્યાં હતું, અહીં ક્યાંક મૂક્યું હતું એટલે અહીં તો નથી. અહીં ક્યાંક મૂક્યું હતું. હવે જો દાંતડું ગોતું આગળ જવું પડે. આ બધું હવારમાં કાઢી આગળ જવું પડશે. જોયું આ બધું ખડ જ જમતો જો નરું ખડ. દાંતડું અહીં ક્યાંક મૂક્યું હતું. 5 કિલોમીટર જો દાંતડું ચડી ગયો. પણ જો આ લુગડું દાંતડું. આ જો આમાં કાલ વરસાદ પડે હજી પાણી દેખાય. જોઈ લે છે આ પાણી. પણ રસ્તામાં કેવું લાગતું એકદમ કોરું. આમાં હાવ કોરું છે. જોઈ લે હાવ કોરું, કશું પાણી જ નથી આમાં, બોલો. અને આ પડકાનું ખેતરમાં જેટલું પાણી દેખાય. જોઈ લે જો આ પડકાનું ખેતર, આમાં બધું પાણી ભર્યું. એ ખેતર છે, આ નર્સરી. આમાં પાણી જ નથી થતું બધું. આપણે હાડું ખડ જોઈને કાપવા બેસી જવાનું. આ બધું કમ્પ્લીટ જ છે. પણ કોંગ્રેસ બહુ જાજો છે આમાં. શું જો કોંગ્રેસ તો આમાં બહુ જ છે એમ હતી છે. જો આ બધી હવારમાં કાપ્યા બધું. આ જોઈ શકો છો કેવો નજારો આવી ગયા એવો. આપણને આ સાઈડ તો ખડ પસંદ ના આવ્યું, પણ આ સાઈડ ધ્યાન કરી જોઈ. જો સારું હોય તો બેસી જઈ ખડ કાપવા. આપણે કેટલી 2 ગાડીઓ કાપવાની. 2 ગાડીઓ કાપતા વાર લાગશે 10 મિનિટ. 1 ગાડીને 10 મિનિટ. જોયો આ બધું કેવું દેખાય. જો આવરી કાંઈક બ્લોક લેવાનો ને તો કેવો લાગે. જો જોઈ શકો છો બ્લોક. જો અમારી યુટ્યુબ ચેનલમાં આપણે નવા હોય
તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. રોજ આવો વિડીયો જોવો હોય તો જો આપણા પાછા આ બાજુ આવતા રહ્યા, કારણ કે એ બાજુ બધું ખડ હવારમાં કાપી દીધું એટલે પાછું આ બાજુ આવવું પડ્યું આપણે. જો પાછા આવતા રહ્યા, જ્યાં આપણું દાંતરડું ત્યાં પહોંચી જાય આપણે પાછા. હવે આ બધે કાપશું. જય માતાજી, જય માતાજી. ચલો બ્લોક બંધ. આટલું ખડ કાપ્યું ને ત્યાં ચીડી નીકળી જાય છે. આ લાલ ચીડી જોઈ શકો છો. આમ તો જો ચીડી ખડ આટલું જ ખડ કાપ્યું. બોલો આમાં ચીડીઓ બહુ જાજી હોય, ચીડીઓ બહુ કડે નહીં મારે. આપણે આમાં આવી બેસી જોઈ લે મિત્રો. ફાઇનલી આપણે ખડ કાપી લીધું છે. તમને ખડ દેખાવાનું છે કે જેટલું ખડ કાપ્યું છે ઘણા લઈને જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. કંઈક આટલું ખડ અમે કાપી લીધું છે. એક ઢગલી અહીં છે, એક ઢગલી અહીં છે. જો એ કાંઈ છે, એ કાંઈ છે. આ લુગડું કંઈક આવી રીતના પાથરી લીધું છે અમે. અને દાંતરડું હમણાંની ઘોડે અમે ભરાવાના છીએ. ઝાડા રહ્યા જો અહીંયા મૂકી દીધું અમે દાંતરડું. એટલે આપણે અત્યારે પાછું કડકમાં પાછું આવવાનું છે. આ લુગડું હમણાં લાખીને આવી એટલે પાછા આવી હવે ઘરે લાખીને. બરોબર. જો મિત્રો કંઈક ખડ આટલું દેખાય છે. જો અમે આને બાંધી લેવાનું, હાથે ચડવાનું. એટલે આજે ઓછું લીધું. આજ હું એક જ આવ્યો છું, હાથે ચડવાનું છે એટલા માટે ખડ કંઈક આટલું લીધું મેં. ગાઢે બાંધીને રેડે છે અમે. હાથે ચડવાની છે આપણે. ગાઢે બાંધેલી રેડે છે. જો આશીન તો નહીં દેખાય ને. આ લગીને જવાનું બહુ ઝૂમ કરવું પડે. જો હવે હાથે ચડી લઉં છું પછી વિડીયો ઉતાર. હાલો મિત્રો, જો અમે ગાઢે ચડી લીધી છે હાથે. આમાં વજન હશે લગભગ 25 કિલો વજન હશે આમાં. જો આ ઝાડવામાં નીકળતા ફાવતું નથી તો એ પણ જોઈ લે. ઝાડવા જોવો છે ને બતાડું છે. જો કંઈક આ બે વાહડામાં કંઈક અટકાઈ જાય છે. જોઈ લે આ બે વાહડામાં અટકાઈ જાય છે. જો અટકાઈ જાય ફરી જાય ફૂફાનો. અમે ઘરે જવા લાગ્યા. આમ જો ફાઇનલી આ ખડ તો જો આ ખડ આવતું એમાં આપણને કાપવાનું ઉકલતું નથી. બોલો બહુ વજન છે આમાં. બરોબર. ઢાંટાના કરતા અમે નીકળી જાય ઘરે જવા. ખડની 25 કિલો વજન લઈને આ ઢાળ ચડવામાં કેટલું મોડા જોઈ લે. આ ઢાળ છે. પછી તમને બતાડું કે ચાંસી લઈને આવે. જોઈ લે. જો જોઈ શકો છો કેટલો ઢાળ છે. આટલું ઉપર ચડવાનું. જો પણ આ થાંભલું રહીને કાપી. ફાઇનલી મિત્રો અમે રોડા ચડી ગયા. જોઈએ તમારે રોડ જોવો હોય તો જો બતાવો તમને. જો રોડા ચડી ગયા. જો આમાં આપણા સાપરા દેખાય છે ત્યાં જવાનું. જો મિત્રો અમે ઘરે પહોંચી જવા આવ્યા છીએ. મિત્રો પહોંચી જાય. આપણે ગાય બાંધી છે. આમાં ખડ ભર્યું છે. જો ગાય જોઈ જો આવી. જો મિત્રો લઈ લીધો પાવડો. આ બધા પોદળા ચઢવાના. જો એમને ખડ નાખવાનું. તળી લીધા છે. હવે આ ખડ નાખવાનું. જો આ આંચકો મારી રહેશે ગાય. આંચકા અમે ગાયોને ખડ નાખી દીધું. ગાયો બતાવું તમને. ગાયો ખડ ખાય છે. ગાયોને ખડ નાખી. જો આની માં જાય છે સરવા. જોઈ લે ગાયો ખાય છે ખડ. અત્યારે કેટલા આંચકા મારતા હતા. જો ખડ ખાય. આ વાસડે બે ખડ ખાય.